2000 અને 2001 માં એસએસસી આવ્યું. એસએસસી આવ્યું ત્યારે એનું નામ શું હતું? સર્વ શિક્ષા અભિયાન. હવે સુધરીને શું થઈ ગયું છે? સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું છે. હવે સુધરીને સર્વ શિક્ષા અભિયાનનું નામ સમગ્ર શિક્ષા અભિયાન જે છે એ થઈ ગયું છે. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ માટે, નામાંકન માટે સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણની ઉપલબ્ધિ કરાવી છે. ઓકે, આ સમગ્ર શિક્ષા અભિયાન જે છે એ તમામ વસ્તુ આપશે, બાળકોને ઘટતી તમામ વસ્તુ આપશે, શિક્ષણ સુધરે એ માટેની તમામ સુખ અને શું કહેવાય સુવિધાઓ જે છે, સાધનોને સુવિધાઓ આપશે. નામાંકન માટે પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે. ઓકે, સ્થાયીકરણ માટે આરટીની કલમ પણ લાગુ કરવામાં આવી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે GSQAC ની શરૂઆત કરવામાં આવી છે. ઓકે, GSQAC નું ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ. શું કોનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે? GSQAC નું ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિટેશન કાઉન્સિલ. ફરીવાર હજુ એકવાર, આ કોની નીચે કામ કરે છે? SSA ની નીચે કામ કરે છે. SSA નું પહેલું નામ શું હતું ભાઈ? સર્વ શિક્ષા અભિયાન હતું. હવે શું થઈ ગયું? સમગ્ર શિક્ષા અભિયાન થઈ ગયું. ઓકે, આ સર્વ શિક્ષા અભિયાનની નીચે કોણ કામ કરે છે? GSQAC. એનું કામ શું છે? તો કે ગુજરાતની જેટલી સ્કૂલ છે એને ક્વોલિટી વાળું શિક્ષણ આપવાની વાત કરે છે. કેવું શિક્ષણ? ક્વોલિટી શિક્ષણ આપવાની છે. અને એની નીચે ચેક કરવા માટે કોણ આવે છે? સ્કૂલની અંદર SI આવે છે. ઓકે, વ્યવસ્થિત સ્કૂલ ચાલે છે કે નહીં એની માટે કોણ આવે છે? ચેક કરવા માટે SI આવે છે. SI નું ફૂલ ફોર્મ શું છે? ઓકે, આપણે ઓલી SI ની એક્ઝામ આપીએ એ SI ની સ્કૂલમાં જે ઇન્સ્પેક્શન આવે છે, ઓકે, ઇન્ફેક્શન આવે છે, ઇન્ફેક્શન નહીં, ઓકે, ચેક કરવા માટે આવે છે તે સ્કૂલ ઇન્સ્પેક્ટર. SI નું ફૂલ ફોર્મ શું છે? સ્કૂલ ઇન્સ્પેક્ટર.